મહુડી મંદિર તે ઘણા સમયથી વિવાદમાં છે। ટ્રસ્ટીના પદ માટે આ વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ટ્રસ્ટના આજીવન સભ્ય દ્વારા હવે નોટિસ આપવામાં આવી છે। આ ટ્રસ્ટ બંધ કરવા માટેની સભ્ય દ્વારા નોટિસ આપવામાં આવી। ચેરિટી કમિશનર કચેરી દ્વારા આ નોટિસનો સ્વીકાર કરવામાં આવ્યો છે। નોટિસ સામે વાંધા સૂચન ન આવતા આ ચુકાદો અનામત રખાયો। 12 માર્ચે ચેરિટી કમિશનર કચેરી કાર્યવાહી આ સમગ્ર મામલામાં हाथ धरशे। એટલે કે હવે ટ્રસ્ટી નહીં પરંતુ ચેરિટી કમિશનર દ્વારા આખું મંદિરનું સંચાલન જે છે તે કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કે મોહડી ટ્રસ્ટની અંદર હાલમાં પીટીઆર પર નોંધાયેલા એક પણ ટ્રસ્ટી નથી। એ સિવાય પીટીઆરમાં જેટલા પણ નોંધાયેલા ટ્રસ્ટી છે તેમાંથી કોઈ પણ ટ્રસ્ટી આજમાં હયાત નથી। તે બધાના અવસાન થઈ ગયેલા છે। તેવી તકનો લાભ લઈ અમુક ગેરકાયદેસર ઈસમો જેમ કે કમલેશભાઈ મહેતા, મુકેશ મહેતા, રશ્મિ નટવરલાલ મહેતા, મહેશ મહેતા, ભૂપેન્દ્ર વોરા, વિનીત વોરા, વિજયભાઈ શાહ અને સંદીપભાઈ શાહ આ 8 લોકોએ ભેગા મળી ખોટી રીતે ઠરાવો ઊભા કરી મોહડીના ટ્રસ્ટના લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી બનાવી ચેરિટી કમિશનરની કચેરીની અંદર ફેરફાર રિપોર્ટ દાખલ કરેલા છે। જેની અમોને જાણ થતાં અમો લોકોએ મદદની ચેરિટી કમિશનરની અંદર અમારા વાંધા રજૂ કરતા મદદની ચેરિટી કમિશનરે અમારા તમામ વાંધાઓને સ્વીકારેલા છે